આ ચૂંટણી પછી નર્મદા જિલ્લામાં રાજકીય સ્પર્ધાનું સ્વરૂપ બદલાયું છે। હવે મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહી છે। ભાજપનો પરંપરાગત દબદબો રહ્યો હોવા છતાં રાજપીપળા નગરપાલિકા, તિલકવાડા તાલુકા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયત સિવાય સમગ્ર નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો કબજો સ્થાપિત થયો છે। રાજપીપળા, તિલકવાડા અને નાંદોદમાં ભાજપ મજબૂત રહ્યું છે, પરંતુ બાકીના તાલુકાઓમાં જે રીતે પરાજય થયો છે તે ભાજપ માટે ગંભીર ચિંતામાં છે। મારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે। સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું। ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો। હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે। આના આમ આદમી પાર્ટી પાછળ, પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે, જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું છે। જે પ્રકારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 4 જેટલી તાલુકા પંચાયતમાં જનતાએ અમને સંપૂર્ણ બહુમતી આપી છે, ત્યારે જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ ટકી રહે એ પ્રકારની સેવાની કામગીરી અમે કરીશું। એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમની સત્તાનો નશો હતો, અને એક બાજુ અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડ્યા અને જનતાએ અમારા પર ભરોસો કર્યો છે। એક બાજુ 100ના 7, 100ના વિકાસની વાતો થતી હતી, પણ જનતાએ જોયું કે 100નો 7 કરવામાં આવે છે, પણ વિકાસ એ ભાજપના નેતાઓના પોતાનો જ થાય છે।